લાયસન્સ વગર આવી અનેક ફેક્ટરીઓ હજી પણ ધમધમી રહી છે. એમની સામે ક્યારે કાર્યવાહી થશે? આવી ઘટનાઓ બનશે પછી તમે દોડશો, પછી તમે ફાયરના બંબાઓ લઈને દોડશો, પછી તમે તપાસ કરીશો. 8 લોકો છે સાહેબ. મેયર એકની એક વાત, સ્ટેન્ડિંગ કમિટી એકની એક વાત, પોલીસના અધિકારીઓ એકની એક વાત, બધા એકની એક વાત. કોઈ દૂધે ધોયેલું નથી. બધા એકની એક વાત લઈને હવે બસ કોઈને પણ છોડવામાં નહીં આવે. બધા ઉપર કાર્યવાહી થશે, તપાસ, SIT ની રચના થશે. થશે 8 લોકો જતા રહ્યા છે ભાઈ. 8 લોકો જતા રહ્યા છે. જવાબદારી કોની? જ્યારે અધિકારીઓને સવાલ કરવા જશું ને તો અધિકારીઓ નહીં બોલે કે તપાસ ચાલે છે, તપાસ ચાલે છે. આજે 8 લોકો જે મર્યા છે, હજુ પણ તમને કહું છું આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જે ખુલ્લા ખેતરની અંદર આગ લાગી, એ ભયાનક આગના વિડીયો સામે આવ્યા છે. આપણે જોઈને ને પણ એ આપણા રૂવાટા જે છે ને ઊભા થઈ જાય. એ વિકરાળ આગે એ કેવી રીતે લોકો ત્યાં મરતા હશે. કોઈ બચાવવાળું પણ હશે ત્યાં, બચાવવા વાળું. આગ લાગ્યા પછી કેટલા સમયમાં ફાયર બ્રિગેડના ત્યાં અધિકારીઓ પહોંચ્યા, એ ઓફિસરો પહોંચ્યા, આગ કાબુમાં આવી. હજુ પણ ત્યાં તપાસ અંદર કરવામાં આવી રહી છે. હજુ પણ તપાસમાં ખૂબ મોટા ખુલાસા થવાના સંભાવનાઓ જોવા મળી રહી છે. 8 તો ખાલી અમે તમને આંકડો કહે છે. રાજકોટની જેમ હજુ પણ તમને કહે છે સુધરી જજો અધિકારીઓ, બાકી પોલ ખોલતા વાર નહીં લાગે. જેમ રાજકોટમાં અગ્નિકાંડ થયું ને ત્યારબાદ એક અધિકારીઓના જે પોલ ખુલી અને એક અધિકારીઓ જ્યાંથી રૂપિયા લીધા હતા ને ત્યાંથી એમની પોલ ખોલી હતી. અમદાવાદના રામોલ વિસ્તારમાં જે આગ લાગી છે એની પાછળ એ કોણ હતું, એમને એ જવાબદાર કોણ હતું, કોણે પરમિશન આપી હતી એમને? આજ દિન સુધી તંત્ર માત્ર વાતો કરતું હતું કે અહીંયા અમે કાર્યવાહી કરીએ છીએ. શું ખાસ કાર્યવાહી કરો છો તમે? જોયું છે તમે જોઈને અમદાવાદ શહેરના ખૂણે ખાંચકે કયા પ્રકારના કામો ચાલે છે, કયા પ્રકારની આવી ફેક્ટરીઓ ધમધમે છે. આ નાની ફેક્ટરીમાં આગ લાગે. આંકડો 8નો છે. હજુ પણ આંકડો લંબાશે એ ગેરંટી સાથે કહું છું. કારણ કે જે રીતે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ ભયાનક છે. ડેડ બોડી એક બાદ એક ત્યાંથી નીકળી રહી છે. સીધી જ હોસ્પિટલ લઈ જવાઈ રહી છે. ડેડ બોડીને ઓળખવી પણ મુશ્કેલ છે. રાજકોટની યાદ તાજી કરી રહી છે આ ઘટના.